નમસ્કાર મિત્રો, આપણે ડાયરેક્ટ ઇન્ડિયન ફિઝમાં બે પ્રકારના વાક્યો જોયા, વિધાન વાક્ય અને પ્રશ્નાર્થ વાક્ય. આજે આપણે ત્રીજા પ્રકારનું વાક્ય એટલે કે ઇમ્પેરેટિવ સેન્ટેન્સીસ વિશે જોઈશું. ઇમ્પેરેટિવ સેન્ટેન્સ એટલે આજ્ઞાર્થ વાક્ય. તો સૌથી પહેલા આપણે આજ્ઞાર્થ વાક્યની ઓળખ જોઈ લઈએ. તો મિત્રો આજ્ઞાર્થ વાક્યમાં શું હોય? તો આજ્ઞાર્થ વાક્યમાં વાક્યની શરૂઆત ક્રિયાપદથી થાય અને વાક્યના અંતમાં શું આવશે? ફૂલ સ્ટોપ આવશે. ધ્યાનથી સાંભળજો મિત્રો કે વાક્યની શરૂઆત ક્રિયાપદથી થશે અને વાક્યના અંતમાં ફૂલ સ્ટોપ આવશે. વિધાન વાક્યમાં પણ વાક્યના અંતમાં ફૂલ સ્ટોપ આવે છે, પણ વિધાન વાક્યમાં શું હોય છે? વાક્યની શરૂઆત કર્તાથી થઈ હોય છે અને છેલ્લે ફૂલ સ્ટોપ આવે છે. જ્યારે આજ્ઞા વાક્યમાં વાક્યની શરૂઆત ક્રિયાપદથી થશે અને ફૂલ સ્ટોપ આવશે. આ તમારે પહેલા સૌપ્રથમ વાક્ય ઓળખવું પડશે. ઓકે, એના નિયમો જોઈએ. તો અહીં આજ્ઞા વાક્યમાં વાક્યના ભાવ પ્રમાણે નીચેના શબ્દો આવશે. કોના બદલે? શેર ટુ ને બદલે. ધ્યાન આપજો, વાક્યના ભાવ પ્રમાણે શેર ટુ ને બદલે આ બધા શબ્દો આવશે. ઓકે, આપણે વિધાન વાક્યમાં જોયું તો શેર ટુ ને બદલે ટોલ્ડ હતું, એક શબ્દ. પ્રશ્ન વાક્યમાં જોયું હતું તો શેર ટુ ને બદલે આસ્ક્ડ હતું, એક શબ્દ હતો. પણ આજ્ઞા વાક્યમાં શેર ટુ ને બદલે આટલા શબ્દો આવશે વાક્યના ભાવ પ્રમાણે. જો વાક્યમાં તમને એવું લાગે કે વિનંતી બતાઈ છે તો શેર ટુ ને બદલે રિક્વેસ્ટેડ. જો વાક્યમાં તમને એવું લાગે કે સલાહ આપી છે તો શેર ટુ ને બદલે એડવાઇસ. જો વાક્યમાં એવું લાગે તમને કે આદેશ આપવામાં આવે છે તો શેર ટુ ને બદલે ઓર્ડર. જો તમને એવું લાગે કે ધમકી છે તો શેર ટુ ને બદલે થ્રેટન. જો તમને એવું પણ લાગે કે ચેતવણી છે તો શેર ટુ ને બદલે વોર્ન. અગર જો તમને એવું લાગે કે વાક્યમાં કોઈ સૂચન કરવામાં આવ્યું છે, રાઈટ, તો શેર ટુ ને બદલે ઇન્સ્ટ્રક્ટેડ. આ બધા શેર ટુ વાળા શબ્દ છે, એટલે તમારે ખાસ વાક્ય ધ્યાનથી વાંચવું પડશે, એને સમજવું પડશે, કયો ભાવ છે એ જોવો પડશે અને એ પ્રમાણે તમારે શબ્દ મૂકવા પડશે, રાઈટ. આ થાય શેર ટુ વાળા શબ્દો. હવે વાત કરીએ સંયોજકની આજ્ઞા વાક્યમાં. તો આજ્ઞા વાક્યમાં સંયોજકમાં જો વાક્ય હકારમાં હોય, વાક્ય કેવું હશે? હકાર હોય તો સંયોજક તરીકે ટુ, અને વાક્ય કેવું હોય? નકાર હોય તો સંયોજક તરીકે શું આવશે? નોટ ટુ આવશે. આ ખાસ યાદ રાખજો, આજ્ઞા વાક્યમાં જો વાક્ય હકાર હોય તો સંયોજક તરીકે ટુ, અને વાક્ય જો નકાર હોય તો સંયોજક તરીકે શું આવશે? નોટ ટુ આવશે, રાઈટ. અને છેલ્લો પોઈન્ટ, તો પ્લીઝ અને ડોન્ટ જેવા શબ્દો નીકળી જશે. આજ્ઞા વાક્યમાં ડાયરેક્ટ માંથી ઇનડાયરેક્ટ માં ફેરવો ત્યારે પ્લીઝ અને ડોન્ટ જેવા શબ્દો શું થશે? નીકળી જશે. ઓકે, તો આપણે વાક્ય સ્ટાર્ટ કરીએ. તો રિયા સેડ ટુ રતન, પ્લીઝ ગીવ મી વોટર. તો સૌથી પહેલા શું કરવાનું? વાક્યની ઓળખ લેવાની, કયું વાક્ય છે. તો જુઓ, વાક્યના અંતમાં ફૂલ સ્ટોપ છે. ઓકે, ચલો પ્લીઝ તો વધારાનો શબ્દ છે. તો વાક્યની શરૂઆત કોનાથી થઈ છે? ગીવ થી. ગીવ શું છે? ક્રિયાપદ છે, એટલે વાક્યની શરૂઆત ક્રિયાપદથી થઈ અને છેલ્લે ફૂલ સ્ટોપ છે. એટલે આ વાક્ય કેવું કહેવાય? આજ્ઞાર્થ વાક્ય કહેવાય. કેવું કહેવાય? આજ્ઞાર્થ. ચલો પહેલી વસ્તુ થઈ ગઈ, એટલે આજ્ઞા ખબર પડી ગઈ. હવે શેર ટુ વાળા શબ્દો મૂકવા માટે વાક્યનો ભાવ જોવો પડે. એટલે વાક્ય ધ્યાનથી વાંચો. પ્લીઝ ગીવ મી વોટર, મહેરબાની કરીને મને પાણી આપો, રાઈટ. તો કયો ભાવ તમને લાગે છે જુઓ તો, અને કયો શબ્દ છે? મહેરબાની કરીને. એટલે એક પ્રકારની શું કરી? વિનંતી કરી. એટલે આમાં વિનંતીનો ભાવ છે, રાઈટ. એટલે શેર ટુ ને બદલે શું આવશે? રિક્વેસ્ટેડ. ચલો જોઈએ. રિયા શેર ટુ ને બદલે શું? રિક્વેસ્ટેડ. રતન, ચલો અહીં શું મૂકવાની વારી આવી? સંયોજક મૂકવાની વારી આવી. તો મેં તમને કહ્યું હકાર વાક્ય હોય તો ટુ અને નકાર વાક્ય હોય તો નોટ ટુ. વાક્ય કેવું છે? વાંચો તો. હકાર છે ને એટલે સંયોજક તરીકે શું આવશે? ટુ. બરાબર. ચલો પ્લીઝ જેવા શબ્દો નીકળી જાય, મેં લખાવ્યું આગળ. પ્લીઝ જેવા શબ્દો નીકળી જશે, રાઈટ. ચલો શું મૂકવાનું વારી? ગીવ. ગીવ ક્રિયાપદ છે. હવે એક્ચ્યુઅલી ગીવ નું ભૂતકાળ ગીવ થઈ જવું જોઈએ, પણ આગળ શું છે? ટુ છે, એટલે ગીવ નું શું રહેશે? ગીવ રહેશે. કે ટુ આવે જોડે ક્રિયાપદનું મૂળ રૂપ આવે. ચલો મી, કોઠા ટેબલ વાળો શબ્દ છે. ઓકે, મી કયો પુરુષ? પહેલો પુરુષ. કોના પ્રમાણે બદલાય? બોલના પ્રમાણે. બોલે છે કોણ? રિયા. એટલે મી કોના પ્રમાણે બદલાશે? રિયા પ્રમાણે, હે ને. તો મી પકડો કોઠામાં અને એને રિયામાં ફેરવો. રિયા એટલે છોકરી, તો છોકરી માટે કયો શબ્દ છે? હર. એટલે મીનું થશે હર અને વોટર નું વોટર. ખબર પડી તમને? તો કે બીજું વાક્ય જોઈએ, થોડું વધારે ખ્યાલ આવે. A man said to his servant, clean my room. સૌથી પહેલા શું કરવાનું? વાક્યની ઓળખ લેવાની. વાક્ય કયું છે? ક્લીન માય રૂમ. ચલો છેલ્લે ફૂલ સ્ટોપ છે. અચ્છા, વાક્યની શરૂઆત કોણે થઈ છે? ક્રિયાપદથી થઈ છે. ઓકે, ગી ક્લીન ક્રિયાપદ છે ને, એટલે વાક્યની શરૂઆત ક્રિયાપદથી થઈ છે.
તો ક્રિયાપદથી શરૂઆત થાય અને છેલ્લે ફૂલ સ્ટોપ હોય એટલે આજ્ઞાર્થ વાક્ય. ઓકે, ચલો આજ્ઞા વાક્ય ખબર પડી ગઈ. હવે એનો ભાવ જુઓ. કોણ બોલે છે? માણસ. કોને કહે છે? એના નોકરને, સર્વન્ટને. ઓકે, શું કહે છે કે મારી રૂમ સાફ કર. તો આપણે નોકરને શું કરીએ? વિનંતી કરીએ, ધમકી આપીએ, સલાહ આપીએ. કયા પ્રકારનું વાક્ય છે? મારી રૂમ સાફ કર. તો અહીં આદેશ આપવામાં આવે છે. માણસ એના નોકરને શું કરે છે? આદેશ આપે છે કે મારી રૂમ સાફ કર. એટલે સેડ ને બદલે શું આવશે? ઓર્ડર. તો મેન સેડ ને બદલે શું આવ્યું? ઓર્ડર હિઝ સર્વન્ટ. તો સંયોજક કોણ વાળી આવી? ઓકે, બાકી કેવું છે? હકારમાં છે. ક્લીન માય રૂમ એટલે સંયોજક તરીકે શું આવશે? ટુ. ચલો ક્લીન. ક્લીન ક્રિયાપદ છે. તો ટુ પછી ક્રિયાપદ આવે એટલે એનું મૂળ રૂપ આવે એટલે ક્લીન નું ક્લીન જ રહેશે. માય કયો પુરુષ છે? પ્રથમ પુરુષ છે. કોના પ્રમાણે બદલાય? બોલના પ્રમાણે. બોલે છે કોણ? માણસ, છોકરો ટૂંકમાં. તો માયને છોકરામાં ફેરવો. તો માયને છોકરામાં ફેરવો તો શું આવશે? હિઝ અને રૂમ નું રૂમ. ઓકે મિત્રો, ફરી આપણે બીજું ત્રીજું વાક્ય જોઈએ. હવે ત્રીજું વાક્ય છે માયા said to Ram, work hard as your exam is near. ઓકે, તો સૌથી પહેલા આપણે શું કરીએ? વાક્ય ઓળખીએ. વાક્યની શરૂઆત કોની થઈ છે? ક્રિયાપદથી. વર્ક ક્રિયાપદ છે અને છેલ્લે શું છે? ફૂલ સ્ટોપ છે. એટલે આજ્ઞા વાક્ય થઈ ગયું. વાક્યની શરૂઆત ક્રિયાપદ થઈ છે અને છેલ્લે ફૂલ સ્ટોપ છે. આજ્ઞા વાક્ય થઈ ગયું. ચલો વાક્યનો ભાવ ઓળખીએ. વર્ક હાર્ડ, સખત મહેનત કર. કારણ કે યોર એક્ઝામ ઇઝ નિયર, તારી પરીક્ષા કેવી છે? નજીક છે. તારી પરીક્ષા નજીક છે, તું સખત મહેનત કર. આ કયો ભાવ લાગે તમને? રાઈટ. કયો ભાવ લાગે છે? સલાહનો ભાવ. રાઈટ. તો માયા સેડ ને બદલે એડવાઇસ કોને કહે છે? રામ. ચલો સંયોજક તરીકે શું આવશે? હકાર વાક્યમાં ટુ અને નકાર વાક્યમાં નોટ ટુ. તો વાક્ય જોવું છે હકાર જ છે એટલે શું આવ્યું? ટુ. ચલો વર્ક ક્રિયાપદ છે તો વર્કનું વર્ક રહેશે. કેમ? આગળ શું છે? ટુ. ટુ છે એટલે ક્રિયાપદનું મૂળ રૂપ. હર્ડ નું હર્ડ, એઝ નું એઝ. ચલો યોર ટેબલ વાળો શબ્દ આવે એટલે ઊભું રહેવાનું, વિચારવાનું. યોર કયો પુરુષ? બીજો પુરુષ. બીજો પુરુષ કોના પ્રમાણે બદલાય? સાંભળના પ્રમાણે. સાંભળે છે કોણ? રામ. ટુમાં યોર રામ પ્રમાણે એટલે કે છોકરા પ્રમાણે બદલાશે. ઓકે, તો યોર ને છોકરા પ્રમાણે બદલાવશે. શું આવશે? હિઝ એક્ઝામ નું એક્ઝામ, ઇઝ નું શું થાય? ઇઝ એમાં નું વોઝ કે વેર. ઓકે, તો એક્ઝામ જોડે શું આવશે? વોઝ. ઇઝ નું શું થઈ ગયું? વોઝ. નિયર નું નિયર. ઓકે, ચલો નેક્સ્ટ વાક્ય. મીના said to Priya, don't go near that well. સૌથી પહેલા આપણે શું કરીએ? વાક્યની ઓળખ લઈએ. ચલો ફૂલ સ્ટોપ છે. ઓકે, ડોન્ટ તો નકાર બતાવે છે એટલે વાક્યની શરૂઆત કોની થઈ છે? ગો ક્રિયાપદથી થઈ છે. જુઓ, વાક્યની શરૂઆત ક્રિયાપદથી થાય અને છેલ્લે ફૂલ સ્ટોપ હોય એટલે વાક્ય કેવું કહેવાય? આજ્ઞાર્થ વાક્ય કહેવાય. રાઈટ. ઓકે, ચલો બીજી વાત. હવે એનો ભાવ જોઈએ. તો ડોન્ટ ગો જજે નહીં, નિયર નજીક, ધેટ વેલ પેલો કૂવો, પેલા કૂવા નજીક જજે નહીં. રાઈટ. તમને આવું કહે કે પેલા કૂવા નજીક જજે નહીં. રાઈટ. તો આ શું કહું? ભલા કે તમને એક પ્રકારની ચેતવણી. રાઈટ, ચેતવણી આલે તમને, ચેતવ્યા કે પેલા કૂવા નજીક જજે નહીં. ઓકે, તો જુઓ ચેતવણી માટે કયો શબ્દ છે જોડે? વોર્ન. એટલે મીના સેડ ને બદલે શું આવ્યું? વોર્ન. કોને કહે છે? પ્રિયલને. રાઈટ. એટલે મીના વોર્ન પ્રિયલ. ચલો હવે સંયોજક પણ વારી આવી. હકાર વાક્યમાં ટુ સંયોજક આવશે, નકાર વાક્યમાં નોટ ટુ સંયોજક આવશે. તમારું વાક્ય જોયું હશે તમને નકાર વાક્ય છે, નકાર શબ્દ છે કે તું પેલા કૂવા નજીક જજે નહીં. એ નકાર શબ્દ આવ્યો ને એ સંયોજક તરીકે શું આવશે? નોટ ટુ. રાઈટ. ચલો મેં લખાયું આગળ તમને કે ડોટ જેવા શબ્દો નીકળી જાય તો નીકળી ગયો. તો શું મૂકવાની? ગો. ગો ક્રિયાપદ છે તો ટુ ની જોડે ગો ક્રિયાપદનું શું આવશે? મૂળ રૂપ જ આવશે. એટલે ગો નું ગો, નિયર નું નિયર, ધેટ નું ધેટ, વેલ નું વેલ. મિત્રો તમે કદાચ વિચારો સાહેબ ધીસ નું ધેટ થયું તો ધીસ નું ધેટ થયું તો શીખવાડતો તો ધેટ નું તો કશું ના થાય. ધીસ નું ધેટ થાય પણ ધેટ આવે તો એનું એ જ રહેશે. છેલ્લું સેન્ટેન્સ. A thief said to Manav, give me your purse or I will beat you. રાઈટ. તો સૌથી પહેલા વાક્ય ઓળખીએ. છેલ્લે ફૂલ સ્ટોપ છે? હા છે. વાક્યની શરૂઆત કોને થઈ છે? give થી. give શું છે મિત્રો? ક્રિયાપદ છે એટલે વાક્યની શરૂઆત ક્રિયાપદથી થઈ છે
છેલ્લે ફૂલ સ્ટોપ છે એટલે આગળનું વાક્ય. હું તમને વારંવાર એટલા માટે યાદ અપાવું છું કે જ્યાં સુધી તમે વાક્યની ઓળખ નહીં મેળવો ત્યાં સુધી તમે કોઈ નિયમ એપ્લાય કરી શકશો નહીં. તમને એ જ નહીં ખબર હોય કે વાક્ય સાદું છે, પ્રશ્નાર્થ છે, આજ્ઞાર્થ છે, ઉદ્ગાર છે, રાઈટ? જો તમને એ જ ખબર નહીં પડે તો તમે કયા નિયમ એપ્લાય કરશો? સેટુને બદલે શું મૂકશો? સંયોજક તરીકે શું મૂકશો? રાઈટ? જો વાક્ય ખબર નહીં પડે, જો તમે અવરું મીન્સ ખોટું મૂકી દેશો તો તમને માર્ક્સ નહીં મળે. બરાબર? તમને આવડતું હશે તો પણ જો તમે ખોટા શબ્દો મૂકી દીધા, તમને વાક્ય સમજ ના પડે અને ખોટા શબ્દો મૂકી દીધા તમને માર્ક્સ નહીં મળે. રાઈટ? ઓકે. એટલે સૌથી પહેલા તો ધ્યાનથી પહેલા ઓળખવું પડશે કે વાક્ય કયું છે. બરાબર? એટલે આજ્ઞાર્થ વાક્ય છે. ચલો હવે શું ઓળખવાનું? ભાવ. તો વાક્ય વાંચો. થી પેલે ચોર કોને કહે છે? માનવને. શું કહે છે? give me your purse. મને તારું પર્સ આપ. નહીતર ઓર નહીતર I will beat you. હું તને મારીશ. મને તારું પર્સ આપ, નહીતર હું તને મારીશ. ચલો મિત્રો, કયો ભાવ લાગે તમને? ઈજી છે, વિચારો તો ખરા. બરાબર? તમે ભાવ લખાય આગળ. કયો ભાવ લાગે છે? ઓકે, ધમકીનો ભાવ છે. બરાબર છે. ચોરે માનવને ધમકી આપી કે મને તારું પર્સ આપ, નહીં તો હું તને મારીશ. ધમકી ને? તો thief સેટ અને ધમકીનો ભાવ થ્રેટન કોને કહે છે? માનવને. સંયોજક તરીકે હકાર વાક્યમાં ટુ અને નકાર વાક્યમાં શું આવશે? નોટ ટુ. આ વાક્ય આપણે વાંચ્યું છે આખું કે તારું પર્સ આપ, નહીં તો હું તને મારીશ. એમાં નકાર શબ્દ છે નહીં? છે કે નહીં? અને નકાર વાક્ય છે નહીં પણ એ સંયોજક તરીકે શું આવશે? ટુ, કારણ કે હકાર વાક્ય છે. તો સંયોજક તરીકે શું આવ્યું? ટુ. ચલો શું મૂકવાનું વાળી? give ક્રિયાપદ છે, રાઈટ? તો ટુ પછી ક્રિયાપદનું શું આવશે? મૂળ રૂપ. એટલે give નું give. કદાચ જો ટુ ના હોત તો give નું ભૂતકાળ give પણ થાત. આપણે એ પણ શીખેલા યાદ હોય તો. જો ક્રિયાપદ વર્તમાન કાળમાં હોય અને એને ઇનડાયરેક્ટ સ્પીચમાં ફેરવીએ તો એનું ભૂતકાળ થઈ જાય. રાઈટ? એટલે કદાચ તમે વર્કનું વર્કડ પણ થાત ભૂતકાળ, આગળ ટુ છે એટલે વર્કનું વર્ક. એટલે ગોનું ભૂતકાળ વેન્ટ પણ થાત, આગળ ટુ છે એટલે ગોનું ગો. એટલે give નું ભૂતકાળ give પણ થાત, આગળ ટુ છે એટલે ક્રિયાપદનું મૂળ રૂપ. એટલે આ ખાસ યાદ રાખવાનું. જો ટુ ના હોત, ક્રિયાપદ એકલું મૂકવાનું હોત, સાદા વર્તમાન કાળનું ક્રિયાપદ મૂકવાનું હોત તો ક્રિયાપદ શું થઈ જાય? સાદા ભૂતકાળમાં એને કન્વર્ટ કરવું પડત, એને ફેરવી દેવું પડત. પણ અહીં આગળ ટુ છે એટલે ક્રિયાપદનું મૂળ રૂપ. ચલો હવે મી. ટેબલ વાળો શબ્દ આવેલો વિચારવાનો. મી કયો પુરુષ? પ્રથમ પુરુષ. કોના પ્રમાણે બદલાય? બોલના પ્રમાણે. બોલે છે કોણ? થી એટલે ચોર. ચોર એટલે આપણે માણસ લઈ લઈએ, રાઈટ? છોકરો. ઓકે? તો મીને તમારે સામે ફેરવાનો? છોકરામાં. ચલો મી પકડો કોઠામાં, એને છોકરામાં ફેરવો. ઓકે, તો શું આવશે? હિમ. આ છોકરા વાળી લાઈન છે ને, એટલે મીને છોકરા વાળી લાઈન જોડે થાળો તો શું આવશે? હિમ. ચલો યોર. કયો પુરુષ? યોર, રાઈટ. બીજો પુરુષ. બીજો પુરુષ કોના પ્રમાણે બદલાય? સાંભળના પ્રમાણે. સાંભળે છે કોણ? માનવ. એ છોકરો હે ને, એટલે યોર ને સામે ફેરવાનો છોકરામાં. ચલો યોર પકડો, છોકરામાં ફેરવો. છોકરા માટે કઈ આવ્યો? હિઝ. એટલે યોર નું થશે હિઝ. ચલો પર્સનું તો પર્સ જ રહેશે, ઓર નું ઓર જ રહેશે. ચલો ફરી પાછું આય આવ્યો, ટેબલ વાળો શબ્દ. આય કયો પુરુષ? પહેલો પુરુષ. કોના પ્રમાણે? બોલના પ્રમાણે. બોલે છે કોણ? થી ચોર એટલે છોકરો. એટલે આયને છોકરામાં ફેરવો. આયા રહ્યો એને છોકરામાં ફેરવો તો હી. ચલો વિલ. વિલ નું તમને કહું તો યાદ કરો તો યાદ આવ્યું તમને કશું? હા, વિલ ને ઇનડાયરેક્ટ સ્પીચમાં ફેરવીએ તો વિલ નું થઈ જશે would. રાઈટ? વિલ ને ઇનડાયરેક્ટ માં ફેરવીએ તો વિલ નું થઈ જશે would. ચલો બીટ ક્રિયાપદ છે. તો તમને કહ્યું હતું બીટ નું બીટ જ રહેશે. કારણ કે તમને પહેલા જ યાદ કરાવ્યું હતું કે will, shall, would, can, could, may, might, must પછી જો ક્રિયાપદ મૂકવાની વારી આવે તો ક્રિયાપદનું મૂળ રૂપ જ રહેશે. રાઈટ? એટલે would પછી બીટ, બીટ નું બીટ જ. ચલો યુ. હવે આ ખાસ ધ્યાન આપજો. આજ મેં તમને સમજાવું હતું, તાઈ તમને સમજાવું તો યુ. બરાબર? ચલો પહેલા તો યુ કયો પુરુષ છે? તો બીજો પુરુષ છે. રાઈટ? તો પહેલો પ્રશ્ન એ કે સાહેબ આપણે જો યુ કો લઈએ તો કયો યુ લઈએ? આપણે જો બે યુ છે આ બંનેમાંથી કયો યુ લઈએ તે તમને આજે સમજાવો. તો યાદ રાખો મિત્રો, યુ પછી જો ક્રિયાપદ હોય, યુ પછી જો ક્રિયાપદ હોય, બરાબર? પછી યુ આગળ હોય કે પાછળ ફરક નહીં પડતો, પણ યુ પછી જો કોઈ ક્રિયાપદ હોય તો યુ શું ગણાત? કર્તા ગણાત. યુ પછી જો ક્રિયાપદ હોય અને યુ ને લગતો ક્રિયાપદ હોય, હે ને, તો યુ એ શું ગણાત? કર્તા ગણાત. તે વખતે કયો યુ લેવાનો? આ પ્રથમ લાઈન વાળો. આ યુ છે એવું સમજવાનું. પણ જો યુ જોડે કોઈ ક્રિયાપદ ના હોય અથવા યુ જોડે કોઈ શબ્દ પણ ના હોય તો યુ
એ કરતા નથી એ યુ શું ગણવાનો કર્મ ગણવાનો ફરી ધ્યાનથી કહું છું યુ જોડે જો ક્રિયાપદ હોય અને યુ ને લગતો ક્રિયાપદ હોય તો યુ પહેલી લાઈન વાળો યુ છે એટલે કર્તાની લાઈન વાળો યુ છે એવું સમજવાનું બીજું ધ્યાન આપો કે યુ જોડે જો કોઈ ક્રિયાપદ ના હોય રાઈટ અને યુ જોડે જો કોઈ શબ્દ પણ ના હોય કાં તો ક્રિયાપદ ના હોય કાં તો કોઈ શબ્દ પણ ના હોય જો તારે ક્રિયાપદ નહીં તો કોઈ શબ્દ નહીં કાં તો બેમાંથી એક ક્રિયાપદ ના હોય યુની જોડે ક્રિયાપદ ના હોય તો યુ કયો ગણવાનો કર્મ ગણવાનો એટલે આ યુ કયો છે કર્મની લાઈન વાળો યુ છે એટલે આ યુ છે એટલું ધ્યાન આપો પહેલા તો બરાબર હવે આ યુ નથી હવે આ યુ છે એટલું યાદ રાખો ચલો પેલો નિયમ આપણે ચાલુ કરીએ યુ કયો પુરુષ બીજો પુરુષ કોના પ્રમાણે બદલાય સાંભળના પ્રમાણે સાંભળે છે કોણ માનવ એટલે યુ કોના પ્રમાણે બદલાશે માનવ પ્રમાણે બદલાશે બરાબર કયું છે બીજો યુ ને તો આ દો હવે એને માનો એટલે કે છોકરામાં ફેરવો છોકરા માટે કયો શબ્દ છે હિમ એટલે યુ નું શું થશે હિમ થશે ખબર પડી ગયું ફરી યાદ અપાઈ દઉં કે યુ ની જોડે જો ક્રિયાપદ હોય તો યુ એ કર્તા છે એટલે આ યુ ગણવાનો યુ ની જોડે કોઈ જો ક્રિયાપદ ના હોય રાઈટ અથવા યુ છેલ્લે આપ્યું હોય અને જો ક્રિયાપદ ના હોય તો યુ એ કર્મનો યુ છે એટલે આ યુ ગણવાનો અત્યારે જો યુ જો કશું પણ ક્રિયાપદ નથી એટલે આ યુ કયો ગણવાનો બીજો હવે એને સહભાગમાં ફેરવો માનવમાં તો યુ નું શું આવશે સહભાગમાં માનવ એટલે છોકરો તો યુ ને છોકરામાં ફેરવો તો શું આવશે હિમ ઓકે મિત્રો આવું પણ છે એક જો કદાચ સૂચન વાળું વાક્ય આપ્યું હોય તમને રાઈટ એક શબ્દ રહી ગયો આપણે ભણાવવાનો તમને આપણે કોઈ ફરી ભણાવી દઈશું તમને કે જે સૂચન વાળું વાક્ય આપ્યું હોય વાક્યમાં સૂચનનો ભાવ બતાવ્યો હોય તો વાક્યમાં સેવડેને વેલ્યુ શું મૂકવાનું ઇન્સ્ટ્રક્ટેડ મૂકવાનું બરાબર છે એ યાદ રાખજો મિત્રો ધ્યાનથી દરેક વાક્યના નિયમો ધ્યાનથી વાંચજો અને વાક્યો જો બને તો ઘેર પ્રેક્ટિસ કરવાનો પ્રયત્ન કરજો દરેક વાક્યની ઓળખ કઈ રીતે કરવી એમાં પણ ધ્યાન આપજો દરેક વાક્યના સેટ ટુ વાળા શબ્દો અને સંયોજક વાળા શબ્દો કયા છે એ પણ તૈયાર કરી દેજો ઓકે થેન્ક યુ